મહિલાઓની સુરક્ષા માટે સુરત પોલીસે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। સુરતમાં જીમ સંચાલકો સાથે પોલીસે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। હવે જીમ ટ્રેનરો મહિલા સભ્યોને પર્સનલ મેસેજ કરી શકશે નહીં। પોલીસે કડક સૂચના આપી છે। જીમમાં ટ્રેનરની નિમણૂક કરતા પહેલા ફરજિયાત તેનું કેરેક્ટર વેરિફિકેશન કરાવવું પડશે। ટ્રેનરની સંપૂર્ણ માહિતી પોલીસને પણ આપવાની રહેશે। છેડતીની ઘટનાઓ રોકવા માટે પોલીસ હવે એક્શનના મોડમાં છે। જો કોઈ ટ્રેનર મહિલાને પર્સનલ મેસેજ કરતા પકડાશે તો પોલીસ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે। મહિલાઓ તરફથી મેસેજ આવે તો પણ ટ્રેનરોએ જવાબ આપવો નહીં। સુરત પીસીબીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ, પાલ આ બધા એરિયાના જે જીમ સંચાલકો હતા એ લોકોની મિટિંગ રાખીને એ લોકોને સૂચના એ આપવામાં આવી છે કે જ્યારે પણ એ લોકો ટ્રેનરો રાખે ત્યારે ટ્રેનરોનું સંપૂર્ણ સ્કેનિંગ કર્યા બાદ જ એને નિમણૂક આપે અને એનું જે કેરેક્ટર છે કેવા પ્રકારનું છે એ પણ જોવે। અને જે દીકરીઓ, બહેનો, મહિલાઓ અને જે પરણિત સ્ત્રીઓ જે જીમમાં આવતા હોય તો એમની સાથે કોઈ મેસેજની આપ-લે ન કરે કે પછી એની સાથે કોઈ આગળ સંબંધો બનાવવા માટે પ્રયત્ન ન કરે। અને જો આ લોકો આવું કોઈ પણ કૃત્ય કરવા માટે મથશે તો પોલીસ એમને કોઈ પણ રીતે છોડશે નહીં। એવું ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર મેસેજ એ લોકોને આપી દેવામાં આવેલો છે।